દાહોદ જિલ્લામાં ખાતરની કાળાબજારીને ડામવા માટે કૃષિ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવો અને ભાવ વધારાની ખેડૂતોની ફરિયાદો બાદ નાયબ ખેતી નિયામક દ્વારા ખાતર વિક્રેતાઓની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં અનિયમિતતા સામે આવતા 3 એગ્રો સેન્ટરના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફતેપુરા એગ્રી બિઝનેસ સેન્ટર આ સંસ્થાનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ઝાલોદના સર્વોદય ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ આ સંસ્થાનું લાયસન્સ 2 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. બાંડીબાર એગ્રી બિઝનેસ સેન્ટર આ સંસ્થાનું લાયસન્સ 1 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી નિયમિત રેકોર્ડ ન રાખવા અને ભાવ વધારા જેવી ગેરરીતિ બદલ કરવામાં આવી છે. આ પગલાં દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવે અને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે. સીએમ પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ દાહોદ. હાલમાં દાહોદ જિલ્લામાં કુલ 3 જેટલા લાયસન્સો ખાતરની બાબતે સસ્પેન્ડ કરવામાં છે. આ 3 ખાતરના લાયસન્સોમાં એક એગ્રી બિઝનેસ સેન્ટર કેકેબી ફતેપુરા, બીજું સર્વોદય ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ ઝાલોદ અને ત્રીજું લાયસન્સ એગ્રી બિઝનેસ સેન્ટર માંડીબાર. આ 3 લાયસન્સો 2 લાયસન્સો રેકર્ડની નિભાવણી બરાબર નથી, ટીમને જણાવી નથી, એ બાબત ત્રુટી હોવાથી આપણે સસ્પેન્ડ કરેલા છે. જ્યારે ત્રીજું લાયસન્સ છે એમાં રેકોર્ડની નિભાવણી અને ભાવ વધારાના બાબતેનું ફરિયાદ હોય આપણે સસ્પેન્ડ કરેલા છે.